દબાણ હટાવવાની કામગીરીમાં સંકલનનો અભાવ. દબાણ હટાવવા માટે પાલિકા પહોંચી પણ પોલીસ બંદોબસ્ત ન મળ્યો. પોલીસ બંદોબસ્ત ન મળતા લારી ગલ્લા દબાણકારો લારી ગલ્લા લઈને નીકળી ગયા. જેસીબી મશીનો, વાહનો અને કર્મચારીઓ સાથે કોર્પોરેશનની ટીમ દબાણ તોડવાને હટાવવા આવી. પોલીસે લેખિતમાં બંદોબસ્તની બાહેંધરી માંગી. બંદોબસ્ત ન ફાળવ્યો. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, ભાજપ હોદ્દેદારો વચ્ચે બેઠક બાદ પણ સંકલનનો અભાવ જોવા મળ્યો. બીજા દિવસે દબાણ તોડવાની કામગીરીનો ફિયાસ્કો. પોલીસને દબાણ દૂર કરવામાં રસ ન હોય તેવું ચિત્ર ઉપસ્યું. પાલિકામાંથી પણ કોઈ કે દબાણકર્તાઓને કાર્યવાહી અંગે અગાઉથી માહિતી આપી દીધી હોવાની ચર્ચા. બંદોબસ્ત મળે ત્યારે હટાવું ને દબાણ. બંદોબસ્ત કેમ નથી મળી રહ્યો? બંદોબસ્ત આપે છે, તૈયાર કરે છે, કાગળ કાર્યવાહી ભાગે છે. તમે કેટલા વાગે તમે આઈને ઉભા છો? કેટલા વાગે આઈને ઉભા છો? બીજુભાઈ તો કહો. તમે હું બધા લઈશ કરો છો ભાઈ કેટલા વાગે આઈને ઉભા છો? કેટલા વાગે આઈને ઉભા છો? કેમ તમે ભીગી બિલ્લી કેમ બની ગયા? ગભરાવાની વાત નથી, પણ મને કીધેલું છે કે પોલીસ બંદોબસ્ત મળે પછી કામગીરી કરવાની છે. તો પોલીસ બંદોબસ્ત લઈને જ જાવ ને. વગર પોલીસે તો મારા કામગીરી ન કરાય ને ભાઈ. મારે મારી સેફટી રાખવાની છે ને. પોણો કલાક જેવું સંકલનનો કેમ અભાવ છે? હવે એ તો મારા ભરત જે ડાયરેક્ટર, ઇન્ચાર્જ ડાયરેક્ટર આદેશ આપ્યો એટલે હું આવી ગયો. માનો છો કે દબાણ તમારી ટીમ તો આવી ગઈ પણ દબાણો તો હટી ગયા? દાદા જોઈશું તો અમે કાલની ગલીઓમાં ક્યાંક હશે તો કાઢી લઈશું. બીજા દિવસે કેમ આવું અભાવ કેમ જોવા મળે સંકલનનો? પોલીસ શું કરી છે? તો પોલીસ શું કરી? પોલીસ એવું કહે છે કે લેખિતમાં બાહેધરી આપો તો એને કલાક એના માટે જ અમારે અહીંથી પોણો કલાકથી ના, એ મને ન ખબર પડે ભાઈ. એ તો મને. તમારો શું હોદ્દો છે કોર્પોરેશન? હું ઇન્ચાર્જ વીઆરઓ અને દબાણ